તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે। હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગામડામાં છાણનો ઉપયોગ ખાતર અથવા માત્ર ઝૂંપડાઓના લીંપણ માટે થાય છે, પરંતુ હવે એક ગામડાના વ્યક્તિએ આ છાણનો ઉપયોગ કરીને હસ્તકલાની અવનવી વેરાયટીઓ બનાવી છે। સુરતમાં હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે એક પ્રદર્શન યોજાયું। પ્રદર્શનમાં દેશના 14 રાજ્યોમાંથી હસ્તકલાના કારીગરોએ ભાગ લીધો છે। જો કે બોટાદના પ્રવીણ પ્રજાપતિએ ગોબરમાંથી બનાવેલી વસ્તુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે। પ્રવીણ પ્રજાપતિ છાણા પર વિવિધ આકૃતિઓ અને વર્લી પેઇન્ટિંગ કરે છે, જે જોવામાં ખૂબ સુંદર લાગે છે। આ પેઇન્ટિંગ લાંબા સમય સુધી ટકી રહે, તેમાં જીવાત ન થાય તેમજ ગંધ ન આવે તેના માટેનો પણ રસ્તો પ્રવીણ પ્રજાપતિએ શોધી લીધો છે। 500 લઈને 1000 રૂપિયાની કિંમતના વિવિધ ડિઝાઇનવાળા છાણા પ્રવીણ પ્રજાપતિ વેચી રહ્યા છે। પરંપરાગત રીતે માટીકામ તો કરતો હતો, ચાકડા ઉપર ઉતારતો, ચાકડા રમકડા બનાવતો, આધર મારા બાપુજીના વારસાગત રીતે। પણ ઘણા વર્ષોથી ગોબર મગજમાં હતું, પણ હું મારા કામથી વ્યસ્ત હતો, એટલે હું કાંઈ કરી શકતો નહીં એમાં। પણ કોરોના કાળ દરમિયાન મને વિચારો આવ્યા અને હું એકદમ ફ્રી, કારણ કે ત્યારે કાંઈ કામ ધંધો તો હતો નહીં, ચાલતો। તો ત્યારે મારી પાસે મને સમય મળ્યો તો એક પછી એક નવા અખતરા કરતો ગયો। પ્રવીણભાઈએ કહ્યું કે કોરોના કાળ દરમિયાન તેમને આ વિચાર આવ્યો હતો, ત્યારબાદ તેના પર કામ ચાલુ કર્યું। જો કે છાણમાંથી આવતી દુર્ગંધ, તેમાં જીવાત પડવાથી કેવી રીતે બચાવવું જેવા વિવિધ પડકારો તેમની સામે હતા। પહેલા છાણમાં ગુંદર ઉમેર્યો, પણ દુર્ગંધ યથાવત રહી। ત્યારબાદ તપખીરનો ઉપયોગ કર્યો, પરંતુ તે પણ નકામી નીવડી। ત્યારબાદ સાબુદાણાનું પાણી, સફેદ ગુગળ અને ગંધારો વધ નાખી પેસ્ટ બનાવી, જેમાં સફળતા મળી। હાલ વિવિધ હોટેલો અને ફાર્મ હાઉસમાં તેમણે તૈયાર કરેલા ડિઝાઇનવાળા છાણાની માંગ છે। અમે આખું એક્ઝિબિશન્સ ક્રાફ્ટ રૂટ્સ આખું સ્ટડી કર્યું છે। તો અત્યારે અહીંયા જોયું છે તો ગોબર આર્ટ એક નવું જોવા મળ્યું છે આ વર્ષે। તો જ્યારે કોરોના કાળ આવ્યો પછી એમને ગોબર ઉપર એટલે એક્સપેરિમેન્ટ કર્યા છે સરે, કે આ ફર્સ્ટ ટાઈમ જોવા મળ્યું છે કે ગોબર ઉપર આટલું બધું સારું કામ કરી શકાય।